લે હેડ જઈ વન પડી મેલ જે ઘેર કોને તો પપ્પા તારે તો મારે શું આપવું છે હો તે મેં હું ઘેર કોમ નેતા કરતા વાત કરો તો હજી તઈ જાણ પલાળી છે અમે પલાળી તો શું કીસ મમ્મી પપ્પા બે જણા બોલું છું હું કરવા બોલું છું તો આપણને ખબર નહીં લેવા તેલ લેવા તો જઈ તો તમારે ખાવું હોય તો જઈ ને ના જઈ લેવા ના જતા પપ્પા હું કેવું હા મારે કોમ હતું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે તો પહેલાં તો કેમ છો બધા મિત્રો મજામાં હશો અત્યારે સવારમાં બ્રશ કરીને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ હા આ સાઈડ મમ્મી રેડી થઈ ગઈ છે મમ્મી ગુડ મોર્નિંગ તો વહેલા મમ્મીને તો ગાયો વાયો ધોઈને આવી ગયો છે આ સાઈડ તો જો મેશ્યુને તો કઈ રમું છું મેશ્યુ રાધે કરો ઉભા પેલા રાધે કરી લો પેલા રાધે કરો રાધે ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો સૃષ્ટિ અને મેશ્યુ બે જણો રમે છે જો અત્યારે વહેલે અરે અને આ સાઈડ મમ્મીને ગાયો દઉં છું તો ગાયો દોઈને આવી ગયો છે હવે બીજી ગાય દોવાનું ચાલુ કરવાનું મમ્મી તો એટલી કર સોળો પપ્પા ઉભા રહે એટલી હું ચાપી લઉં બરોબર તો પહેલાં આપણે ચા બા મૂકી દીધો સાથ તો વહેલા તો પહેલાં આપણે થોડું ચા પી લઈએ પછી ગાય દોરવા માટે છીએ તો ચલો તો જો બધો ખેતરમાં જતો રહે છે ને આપણે તો ઘેર તો ચારના આવી ગયા છીએ પણ આવીને એક મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો આપણે તો શેતાજીને કીધું પણ શેતાજીને કીધું કે આપણે નાસ્તો નહીં કરું બાને એમ કીધું બાકી છે આપણે નાસ્તો નહીં કરો તો આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો છે તો પહેલી વાત તો આપણે રોજ બનાવતા ને એવો જ બનાવ્યો છે પણ અલગ પ્રકારમાં નાસ્તો બનાવ્યો છે આપણે વઘારેલો રોટલો બનાવ્યો છે પણ જો આજ આખો વઘારેલો રોટલો અલગ બનાવ્યો છે છાસમાં બનાવ્યો છે આવું જબ્બર ભાવ જો આ સાઈડ તો ત્રિશુ ઊંઘે છે ઊંઘી દો એ તો મૂકું છું ને એના માટે તો આપણે વઘારેલો રોટલો બનાવ્યો છે મસ્ત મજાનો તો આપણે બેસીએ છીએ પહેલાં તો નાસ્તો કરવા માટે તો પહેલાં તો નાસ્તો કરી લઈએ અને સૃષ્ટિ માટે મૂકીએ તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ ગાઈસ પછી મળીએ તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભીને તો ખેતરમાંથી આવીને સીધો બેસી ગયો રોટલા બનાવવા માટે નહીં રોટલા બોટલા બની ગયા છે તગારું વાળી ના શું વાત તો એટલે લોટ લેવા મળે જવું ના પડે શું કેવું તો સર એક બાજુ ડાયરેક્ટ લોટ લેવાનું કામ ચાલુ છે અને એક બાજુ રોટલા અને તવી તો કાલે ગાય તોન બતાવી ને તો તવી ફૂટી જઈ એ તવીનો શીખર કાટલો છે પેલ સાઈડ નાખવી જોઈએ ખાલી કાલે એક જ રોટલો કર્યો અને બીજો રોટલો નાખતા તો તવી તો ફૂટી જાય એમ તો શીખર તવીઓ છે એવી આવે તો ચલો આ સાઈડ તો સંગીતા ભાભી રોટલા બનાવે છે અને પેલો ખાવા માટે બે આપણે જઈએ ખાવા માટે આપણે એમ તો બા તો ત્રિશુની અકોળો છે તાર નહીં ખાવું શેમ હું છે નહીં ખાવું તે ગવાનો રોટલો કરવો નહીં બાજરીનો રોટલો તો થોડો જ ખાવાનો હું તો થોડો જ ખાઉં બાજરીનો રોટલો છાશ એવું બધું ખાવાનું જો આ સાઈડ તે ત્રિશુ એ યા તો જો બા તો ત્રિશુને અકળ છું ને આપણે જઈએ છીએ ખાવા માટે ચલો જો એકણ તો ખાવા માટે બેસી ગયા છે પપ્પા મમ્મી અને શેધાજી 3 જણો ખાવા માટે બેસી ગયો છે આ સાઈડ તો જુઓ તો લ્યો સાંભળીને લઈ રોટલા લ્યો તો જો આ સાઈડ 3 જણો ખાવા માટે બેસી ગયો છે આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો આપણે લેવા જઈએ છીએ શાક પેલી સાઈડ મૂકી દીધી છે છાશ પાણી તો લાવી નાખ્યું હા કે છાશ તો થોડી છે કારણ કે હું આજે છાશવાળો નાસ્તો બનાવ્યો હતો એટલા માટે નકર છાશ તો હતી ભાઈ પણ કોઈ હું એ વધારે નહોતું લીધું થોડી જ છાશ લીધી પણ છાશવાળો નાસ્તો જેવો બન્યો હતો કોઈને ટેસ્ટ કર્યો નહીં કર્યો તો ખબર જ નહીં શેરા તે ટેસ્ટ કર્યો શેતાજીએ નહીં કર્યો આ સાઈડ તો સૃષ્ટિ ખાવા માટે બેસી છે અને આ સાઈડ સૃષ્ટિના બાજુમાં મેશ્યુ ખાવા માટે બેઠી જુઓ સાહેબ મેશ્યુ સૃષ્ટિ અને 2 જણો ખાવ હું સર ગાડી ત્યાં ગાડી તો મને પૂરી નાખી દે ને તાતો તો ચલો આપણે ખાવા માટે બેસીએ છીએ તો શાક બાક લઈ લઈએ પહેલાં બહાર ખાવા માટે જતા રહીએ એમ તો ચલો તો જો આ સાઈડ તો મમ્મીને તો ઊભા થઈ ગયા છે આમ સાઈડ ચોકન કૂવો કેમ જાણ આવી રહ્યો પાછો 4 વાગે 4 તો આજના કાલના હા 4 તો આજના કાલના કેટલા વાગે
3 વાગે તે થોડો 4 વાગે આવી જાઓ 1 કલાકમાં થોડો 4 વાડીને આવી જાઓ હા કોણ કોણ જો હા કોણ જો લે હેડ જઈ વન હોય પડી મેલ જે ઘેર કોને તો પપ્પા શેમ એ રે આવશું એ નહીં આબુ યોન શેમ તો નહીં ગમતું શેમ એ કરું છું હું એ પણ આ તમારે એરા એમ કીધું એકો લઈને તો હું જ જોઉં એરા કે હું જે તાણે બધા ઝડપી ફટોફટ સારવાર છે જો ખાલી ઊભા થઈ ગયા મેં ટાઈમ થયો ને એટલે જો શું કે જો આમ પાણી પીને આવવાની તૈયારીમાં જ છે રે તો એ ખાલી સારવાર તો એરા એકો લઈને તો હમણાં આવી જાય ફાઇનલ મમ્મી તો એ પોક્યો નહીં કે એરા એકો લઈને છેડી આવ્યા નહીં હમણાં જો હાલત જો આપણે તો નહીં ધોઈને થઈ ગયા છીએ એકદમ રેડી કારણ કે આપણે આવું છે ને બેઠા હતા એટલે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા મોડું થાય એ પહેલાં અને પપ્પાને તો હજી ખેતરમાંથી ઘેર આવ્યા નહીં તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અહીંયા ત્રિશુને રમું છું ત્રિશુ ટીંગુ ટીકો ત્રિશુ તો જો આ સાઈડ ત્રિશુ એકલી રમશે જોએ છો હેડી હા છો હેડી તો જો આ સાઈડ ત્રિશુ રમે છે અને આ સાઈડ સૃષ્ટિને બેહાડી દીધી છે કપડાં ધોવા માટે તો જો આજ તો સૃષ્ટિ કપડાં ધોવા માટે બેસી હોય જો હા ઓહો કારીગર બદલાઈ ગયા હું એ પાછો ત્રિશુનો કપડો ધોવા માટે સૃષ્ટિને બેહાડી દીધી કારીગર બદલાઈ ગયા હા કારીગર બદલાઈ ગયા હા તાણ બદલાઈ ગયા એમ તો જો કારીગર બદલાઈ ગયા છે અને ત્રિશુનો કપડો ધોવા માટે બેહાડી દીધો છે સૃષ્ટિને આ તારો કપડો ધોવાય છે ને આ સાઈડ ત્રિશુ બેઠી છે અને આ સાઈડ સૃષ્ટિ બેઠી છે ત્રિશુનો કપડો ધોવા માટે તો ચલો એ સાઈડ કપડો ધોવાય છે આપણે હવે બે ગાયોને પહેલાં તો સિલક કરી દઈએ તો ચલો એક આરે ગાય અને એક આ ગાય આ બે ગાયો પહેલાં તો સોયા બાંધેલી છે તો સોયા બાંધેલી છે તે કરી દઈએ તડકો કારણ કે થોડી વારે અને તેજલ ભાભી મમ્મીને એવા આવવાની તૈયારીમાં છે એટલે ધોવાનો પણ ટાઈમ થઈ જાય એટલી કળ આવશે એટલી કળ તો એના આવતા પહેલાં આપણે કરી દઈએ બે કોમ તો ગાયો રહે એટલે પહેલાં આપણે તેઓ બધી તો ફટોફટ ચલો હા અત્યારે નહીં જવાનો ગાયો દોઈને પછી જવાનો તો ચલો પહેલાં ગાયો આપણે કરી તો એકો તો આવી ગયો છે 4 બાર લઈને અને કમ્પ્લેટ આવી ગયા છે કારીગરો નહીં તારે તો મારે શું આપવું છે હો તે મેં હું ઘેર કોમ નહોતા કરતા વાત કરો તો હજી એટલે કે એવું થોડું ખેતરમાં ના આવીએ એટલે કોઈ ઘેર બેસી રહ્યા હું મમ્મી હું તો એવું લાગે બેસી જ રહ્યા નહીં બેહી રહ્યા તાણ કેવું લાગે જોજી બધાને જઈને હું કરવાનું ખોટું તો હવે જ્યાં હતા પછી મારા ઘડી એકો લઈને તો હું મારા થોડો એકો ખેંચવાનો હતો જો હું આવું હા મમ્મી આ તો મારે ખેંચવાનો એવી વાત કરે નહીં ભાઈ બધાની આમ શું જે તય આટલી સાલ લાયા છો ખોટું મારે એમાં આવીને કરવાનું હું 3 જણો જો ખોટું બળધ્યાન વજન આલું આમ તો એ 3 જણો મેં બેસીને આવ્યો એ ખોટો એનું વજન આલું એના કરતાં હું ઘેર હતો એ સારો હતો તો મમ્મીને તો ખેતરમાં 4 બાર વાઢી અને આવી ગયો છે ફટોફટ તો આ દોવાનું ચાલુ કરી દે હું જેટલું કામ પાણી પાયું પણ પાણી પીતો નહીં દોડે જતો જ રહી અને તો છે ને ત્યાંથી દોડા છે ને એ વેકણ આવીને આ બળદમ તો પગ ભાગી નાખશે મને એવું લાગે છે ગાય કોણ પલાળી બધું રેડી કરી દીધું કોમ ઓહો તમે શું પલાળી જશે હા તમે જાણ પલાળી છે અમે પલાળી તો શું કીશું તમે જાણ પલાળી તે ખાલી ઠેલી ઢોકી હતી કોણ તો હું પલાળી દો એટલે તે પલાળી દીમ ના કહેવાય હું પલાળી દીમ જ કહેવાય તમારે 2-3 જણાના ફોન આવ્યા હતા પપ્પા શીખર કુના હતા તો ખબર નહીં એક તો ઓન હતો સીતા કાકાનો બીજા કુના હતા 2 જણાના ખબર નહીં આપણને તો ચલો આ સાઈડ તો તેજલ ભાભીને આવી ગયો છે ફટોફટ 4 બાર લઈ લેડો હું નાવા દે તમારે હા ના દાદા આપણે છેલ્લા વાગે કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો આપણો ઓહો રેડી ટાઈમ થઈ ગયો કારીગર આપણો ઈકણ હતો વાટમાં જોયો કારીગર ઈકણ હતો તબેલા ઉપર જોયું નહીં વળી હમણાં તો નીકળ્યો હું ગાયો પાતો તાન આવશે તો ફોન કરી દો કેટલી કર તો જો આપણે તો ગાયો બાયો ધોઈ નાખીશું નકર તો મમ્મી ને પપ્પા બે જણા બોલું છું હું કરવા બોલું છું તો આપણને ખબર નહીં હા તે ગોમમાં તો જઈ જ કશે એમ ના તેલ લેવા તો જઈ જ તો તમારે ખાવું હોય તો જઈ ને ના જઈ લેવા ના જતા પપ્પા હું કેવું હા મારે કોમ હતું જે પેલા પંચાયતમાં મારા પંચાયતમાં કોમ પડશે પાછું 2 દાડા પેલું આ પાવન કરજે તો બધું હું તમારો કોમ નું બોમ પણ પાવાન તો હું કરું છું એમાં
હું એકલો જ લ્યો કે હું તો હાલ ચાલુ કરવાનું કહું મોટર આપણે શું ના પાડીએ હા પણ અમારે જઈશું ને પછી તમે એક તો બધા હોધા કરો ખાવાના પીવાના ના રહી એવું થાય તવન એક સારો હટવા માટે વહેલા કહેતા હતા વહેલા પણ ખરા બપોરે ના જવાય કોક કે હ ત્યાં તો ચોરી કરવા આવ્યો હોય છે ઓ રોજ જઈએ છે વાટવા માટે રોજ જીએ છે પણ એવો 2 વાગે તો ના જવાય તાને વાટવા કોક નાઈ એવું કશું ના હોય રોજ ખબર છે કે આપણા સિવાય કોઈ વાટતું નહીં તો પછી એવું થોડું લાગતું હોય વાત કરો કશું ના લાગે એટલે હરખું લાગે નહીં પપ્પા કાલ 5 વાગે જવાનું એટલે કમ્પ્લીટ લાગે હું કેવું તો જો પપ્પા તો બેસી ગયા છે સુનમુન વિચારમાં પડ્યા છે પણ વિચારમાં છે ને ટાઈમ પતી ગયો છે ને આજનો દાડો જતો અમારે તો કોઈ દાડો જતો હતો ને દાડો જતો હા કોક બતાવ્યું તમને એડા ધાન કરી હમણાં બા તો તારે યા ના આવો છો હું હું તો નાઈ હાલ તાન તો અશોક ભજનમાં જવાનું હતું કોક ભજન તો હા ભજનમાં હું થાય તું ભાઈ કોણ? અંધારામાં ઓય મહુ ભજનમાં તો લોકો પેલા શેવું હેડીને જતો એ જોબ પડી જાય તો આસપાસ ભાગા તો અજ તો અજવાળું છે ઓહો અહીં તો ઢુકડું છે એ તો હોમાં લેવા આવશે ને ફોન કરો કોઈ ના હું ના આવું તો ખાલી ફોન કરો હમણાં હાલ આવી જાવ લેવા નહીં પપ્પા કોઈ ભજનમાં જવું હોય તો ભજનમાં જવાનું નહીં શોખ ભજન નહીં શોકણ ભજન છે માજી ને હા તેટલી ને કોનું ભજનમાં કોનું જવાનું તેટલી શોકણ ભજન છે ફતેપુર તાણી એ તો કહું છું હું ભજનની વાત કરું માજી ને જવું છે શી ખરમાં હું ખબર બા નહીં જવું હોય તો જઈ આપણે શું કરવા નાખીએ ભજનમાં જવું હોય તો જઈ ને પપ્પા તમારે જવાનું ભજનમાં હા મારે જઈએ કોઈ નક્કી ના જવું હોય તો શું અમારે પણ આપણે ત્યાં ઘઉં પોણી છે વાળશું કાલ વધનાર વાળશું દાડો દાડો લેટ થાય છે નહીં ભાઈ તારે શું કોમ નહીં મારે થોડા ખાધી જો તે અત્યારે એમ કે બધા પીઝો એમ કેવું થાય પણ અત્યારે અમે આ તેજલ ભાભી જઈશ એટલે ઢોરણ નાખવાનું ને એવું બધું થાય બે બાજુ વાળીએ તો પછી 2-4 જણો જોવું કે જોવા વાળું જોવા વાળું તો જોવા જ કારણ કે ઘઉં તો પડી દે પછી ભાઈ તો ચલો જોઈએ અમુક સેમ સેટિંગ થાય છે પપ્પા કેવી રીતના સેટિંગ કરે છે તો જો આ સાઈડ તો સંગીતા ભાભી તો ફરી શું વિચાર કરો બાંધ લેવા તો સંગીતા ભાભી જઈશું બાંધ લેવા માટે અમે દૂધ ભરાવા મારે નીકળવું છે અમુક પણ સંગીતા ભાભી જઈશું બાંધ લેવા માટે તો જો આ સાઈડ તો મમ્મી તો મેસ્યુન સ્વેટર પહેરાવે છે કારણ કે મેસ્યુન જવાનું અત્યારે ભજનમાં નહીં મમ્મી ઓ ભજનમાં જવાનું છે રોવા જ નહીં ઓ મમ્મી કેમ રોયા રે હા શેટર પહેરતા જોર આવે ઠંડી નહીં વાતી મેસ્યુ ના હા ઠંડી નહીં વાતી કે તારું ઉનાળો આવી ગયું હા હવે હું કમ્પ્લીટ તો થઈ ગયું અમરામાં જતું રહ્યો કમ્પ્લીટ થઈ ગયું શેટર કમ્પ્લીટ થઈ ગયું મમ્મી કમ્પ્લીટ થઈ જો કમ્પ્લીટ થઈ ગયું મેં સુયોન જવાન જગાઈ અત્યારે ફતેપુરા કારણ કે ત્યાં ભજન છે એટલા માટે ભજનમાં જવાનું છે તો આ સાઈડ મેસુ તૈયાર થાય છે અમે તેજલ ભાભી પેલી સાઈડ આપણે તમને બતાવીએ તેજલ ભાભી તૈયાર થયો કે ના થયો માહો મેલવા આવે બાઇક લઈને બાઈક લઈ બાઇકમાં જવું છે કે હેઠતું જવું તો આયું ને ઢેગું લઈ લે પેલા બાઇક ઉપરથી ઢેગું લઈ લ્યો એ મમ્મી કઈ તારે ટેગો બેહી ગયો છે ઢેગો લઈ લેવું હોય તો પેલા પાડી થઈ હાઈવે અત્યારે હાઈવે જ ગાડી અત્યારે હાઈવે જ ગાડી જોશન મેશુ હાઈવે જ ગાડી અત્યારે હાઈવે જવું પણ શું પૈસા પેટ્રોલ પુરાવ તા ચાલે તો આ સાઈડ તો જો સૃષ્ટિ તો લખવા માટે બેસી છે અમે સવારે ગાય દોવા માટે નહીં આવ કાયદો વાત આવે છે કે બાઈક લઈ બાઇક લઈને આવશે તાર બાઈક લઈને જ આવશે એ શું કારીગર છે ડ્રાઈવર ગમે તેનું બાઈક લઈને તો તાર આબુ જ પડશે વહેલા હેડીને થોડી આવી જાય એ કર તું જા તાર ભજનમાં જા ભજન ગાવાનું તો જા એક સંતવાણી ગાઈ દે છે કે પપ્પાની લેવા લઈ જાઓ પપ્પા તો એ પપ્પાને બે આવતા રહેજો મોડા હા પપ્પાને બે મોડા આવતા રહેજો ના ચાલે તો કાંઈ ચલો આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે પપ્પા તો જો સ્વેટર બેટર પહેરીને અકણ તૈયાર થઈ ગયા છે તૈયાર ઢોર પર બંધાજો તારે હું દૂધ ભરવા માટે જઉં છું
તો ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો દૂધ ભરાવવા માટે નીકળીએ, કારણ કે આપણા આજે જવાનું છે ચાલતું, બાઇક છે ને આપણા પાસે એટલે બાઇક લીધી સેધાજી, એટલા માટે આપણે એવું નીકળીએ છીએ દૂધ ભરાવવા માટે. તો ચલો દૂધ ભરીને આવીએ, પછી મળીએ. બધું ખાવાનું બની ગયું છે અને ખાવા માટે બેસી ગયો છે, અને તેજલ ભાભી જતો રહેશે એમના પિયર. તો એ કણ ભજન છે એટલે એ તો જાઉં છું તેજલ ભાભી તો ત્યાં કણ મેશીન 2 જણા જતો રહે. હું સવારે વહેલા આવશે સ્પેશિયલ કરવા ખબર, સ્પેશિયલ ગાય દોવા માટે વહેલા આવશે. તો આપણે હવે બેસીએ છીએ ખાવા માટે. આ સાઈડ બેસી ગયો છે સંગીતા ભાભી અને આપણે બેસીએ છીએ ખાવા માટે. તો જો આ સાઈડ સંગીતા ભાભી બેસી ગયો છેલ્લો નહીં. બધાએ ખાઈ લીધું શેતાજી? બધાએ તો કઈ બધાએ ખાઈ લીધું, ખાલી અમે સંગીતા ભાભીને 2 જણા છેલ્લો બાકી છીએ. આ સાઈડ તો મેશ્યુ નહીં ત્રિશ્યુ અને સૃષ્ટિ 2 જણા જો ઓહો એક જ સ્ટાઇલમાં ઊંઘ્યો છે. બે આ સાઈડ જ ઊંઘ્યો. તો ચલો પહેલાં તો ગાઈઝ આપણે ખાઈ લઈએ, ખાઈ પી અને પછી મળીએ. તો ચલો પહેલાં ખાઈ લઈએ આપણે. પીવાનું તો પતી ગયું છે આપણો તો, અને ભાઈઓનો ફોન આવ્યો હતો, જે વાતો કરી અને પપ્પાનો ફોન જોયો. હું શું લઈને જોયું? હું લીધું તો ચલો આપણે તો ગાઈઝ ફોન બંધ હાલ દીધો સંગીતા ભાભી, પપ્પાને પોકાડી દેજો ભાઈ. તો ચલો આપણો વ્લોગ આટલા પતી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.